શ્રીજી મહારાજની દિવ્ય શિક્ષા નિજ મંદિરમાં બિરાજતા સહજાનંદ સ્વામી રાધા કૃષ્ણદેવ ભગવાન ગોંડલ સ્વામિનારાયણ મંદિર જ્યાં ગણતરી
ગુણાતીતાનંદ સ્વામીએ દેહત્યાગ કર્યો તે અગસ્ત્ય બાપુ અને મોંઘીબાઈએ ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી સુંદર મંદિર બાંધ્યું. 36 વખત જ્યાં મહારાજ પધાર્યા એ પ્રસાદી ગોંડલ. પહેલો શાકોત્સવ ગોંડલ. જો અરે ભાઈ, પહેલો શાકોત્સવ પછી લોહી. પહેલો શાકોત્સવ ગોંડલ. એ ગોંડલ મંદિરના વર્તમાન કોઠારી અમારે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પધાર્યા છે. મારી સાથે આવશે તો સ્વામીની જોરદાર તાલીઓથી આપણે મારી સાથે ગાયક કલાકાર બિપિનભાઈ પણ 2007માં અહીંયા મોમ્બાસા અમે આવેલા, 2004માં 2007માં, અને પછી 18 વર્ષ પછી અહીંયા મોમ્બાસામાં અમારે આવવાનું થયું છે. તમે બધાએ મને સહાનુભૂતિ આપી સત્સંગ કરવાનો જે લાભ આપ્યો છે એ બદલ ખૂબ તમારા પર મહારાજના આશીર્વાદ કરશે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. આ શ્રીજી મહારાજની વાણી છે. આ શિક્ષાપત્ર અમૃત વાણી છે. આ વાણીનું કોઈ પાન કરે એ અમર થઈ જાય એવી વાણી છે. કહેતા શિક્ષાપત્રીના પગલે પગલે હાલે એ અમર બની જાય. દુનિયામાં અમર બનવાનું એક જ સાધન છે શ્રીજી મહારાજનો મહિમા અને શ્રીજી મહારાજની આજ્ઞા. આ આજ્ઞાનો ગ્રંથ છે અને મહિમાનો પણ ગ્રંથ છે. આમાં બધું જ આવી જાય, બધું જ આવી જાય. શરૂઆતના શ્લોકોમાં આજ્ઞા, અહિંસા, ધર્મ પાળવો, હિંસા ન કરવી, કોઈ પણ પ્રાણી માત્રની હિંસા ન કરવી, મહારાજનો આદેશ છે. જેના સૂક્ષ્મ જીવ જંતુને પણ મારવા. જૂના જમાનાની વાત છે, અત્યારે તો બધું હવે બહુ સારું થઈ ગયું.